હેલો મિત્રો, જેટલા પણ ગવર્મેન્ટની તૈયારી કરી છે એમાં ઇતિહાસ સબ્જેક્ટ છે એ આવતો જ હોય છે. તો ઇતિહાસમાં કયા કયા ટોપિક કરવા એ બધાના ખાસ ક્વેશ્ચનો હોય છે. તો ઇતિહાસની શરૂઆત કરો છો તો ઇતિહાસ છે એ બધા સબ્જેક્ટ છે એના કરતાં અલગ છે. ઇતિહાસમાં બધું ડિટેલમાં વાંચવું જોઈએ અને ખાસ કરીને કયા ટોપિક વધારે ક્વેશ્ચનો પૂછાય છે એક્ઝામમાં એના આધારે આજના વિડીયોમાં આપણે વાત કરીશું. જેમાં તલાટીની તૈયારી કરતા હોય, સીસીની તૈયારી કરતા હોય, પછી ડીવાયએસની તૈયારી કરતા હોય, કે જીપીએસસીની કોઈ બી એક્ઝામ આપતા હોય, કે પોલીસની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ, બરાબર, એમાં બધામાં ઇતિહાસ આવતો હોય છે. અને ઇતિહાસના ખાસ આઈએમપી ટોપિક છે એ બધા આજના વિડીયોમાં કવર કરીશું. પહેલાં આપણે ગુજરાતના સંદર્ભે વાત કરીશું, પછી ભારતના સંદર્ભે વાત કરીશું, બરાબર. તો ગુજરાતના ઇતિહાસમાં સૌ પહેલાં આપણે પ્રાચીન ઇતિહાસની વાત કરીએ તો ગુજરાતના પ્રાચીનમાં શું શું કરવાનું જો. મૌર્યકાળ ખાસ કરવાનો. મૌર્યકાળમાંથી વારંવાર ક્વેશ્ચનો આવતા હોય છે. પછી ગુપ્તકાળના પણ ક્વેશ્ચનો આવતા હોય છે. પછી મૈત્રકાળ છે એ, પછી અનુમૈત્રકાળ છે એ, પછી ચાવડા વંશ, સોલંકી અને વાઘેલા, આ 3 આઈએમપી છે. આમાંથી કોઈ એક તો આવતો હોય છે. તો છે એ પ્રાચીન ઇતિહાસમાંથી આટલા ટોપિક છે એ ખાસ કરી લેજો, બરાબર. તમારા ચોપડામાં લખવો હોય તો લખી લેજો. પછી મધ્યકાલીન ઇતિહાસ આવે છે. તો એમાં ગુજરાતના વાત કરીએ તો મધ્યકાલીનમાં દિલ્હી સલ્તનત છે, સ્વતંત્ર સંકલન છે, પછી મુગલ યુગ છે ગુજરાતમાં, બરાબર, અને મરાઠા યુગ છે. આટલા કરવાના છે મધ્યકાલીનમાં, બરાબર. પછી આધુનિક ગુજરાતની વાત કરીએ તો આધુનિક ગુજરાતમાં જે છે એ ખાસ કરીને આધુનિક છે એ બધી રીતનું હોય છે. ભારતનો બી ગણાય અને ગુજરાતનો બી ગણાય. એમાં આપણે ગુજરાતની વાત કરીએ તો 1857 વિપ્લવ થયો એ કરવાનું છે. પછી ગાંધીજીનું આગમન જે થયું એ કરવાનું છે. પછી મીર મજૂર હડતાલ થઈ એ, ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, અસહકારનું આંદોલન, પછી સવિનય કાનૂન ભંગ, હિંદ છોડો આંદોલન, મહાગુજરાત આંદોલન, પછી ગુજરાતની રાજધાની, ગુજરાતની રાજનીતિ અને ગુજરાત વિધાનસભાના સ્પીકરો જેટલા પણ થયા છે, રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ એટલા ખાસ કરતા નહીં જેટલા તાજેતરમાં જે છેલ્લા 4 છે એ કરી દેજો. વધારે કંઈ ખાસ નથી. અને આગળના થોડા 2-3 કરી દેજો. બાકી કોઈ વધારે પૂછાતું નથી હવે એટલે. પછી આપણે વાત કરીએ હવે કે ઇતિહાસ છે એ ગુજરાતનું આટલું કરી દેજો, વાંધો નહીં આવે. હવે ભારતના સંદર્ભે વાત કરીએ તો ભારતના સંદર્ભે છે એ થોડું વધારે છે અને એમાં જેટલા આઈએમપી છે એટલા હું તમને બતાવી દઉં. એટલું કરશો તો વાંધો આવશે નહીં. જો ભારતના સંદર્ભે પણ બહુ વધારે પડતું હોય છે. જેમાં આપણે જોવા જઈએ તો ખાસ જોવા જઈએ તો પ્રાગ ઐતિહાસિક કાળ છે, બરાબર. એ ખાસ એટલો બધો નથી પૂછાતો. પણ સિંધુ ખીણની સભ્યતા જે ખાસ પૂછાય છે તો સિંધુ ખીણની સભ્યતા છે ખાસ કરી લેજો, કેમ કે વારંવાર ક્વેશ્ચન સિંધુ ખીણમાંથી આવતા હોય છે એટલે. પછી વૈદિક સંસ્કૃતિ છે એ થોડું પૂછાતું હોય છે. પછી જૈન બૌદ્ધ છે એ ખાસ કરી લેજો, આઈએમપી છે એમાંથી વારંવાર ક્વેશ્ચનો બનતા હોય છે. મહાજનપદો છે એ પણ પૂછાતું હોય છે. પછી મૌર્ય યુગ, આઈએમપી હોય તો મૌર્ય યુગ. ભારતના સંદર્ભે પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય યુગ છે આઈએમપી હોય છે. પછી અનુમૌર્ય યુગ ક્યારેક પૂછાતો હોય છે. પછી ગુપ્તકાલીન છે એ આઈએમપી છે તો ગુપ્તકાલીન છે એ કરી દેજો ખાસ કરીને. પછી હર્ષવર્ધન કાલીન છે ભારતમાં તો એ આઈએમપી છે. ભારત અને વિશ્વના સંદર્ભે એ પણ ખાસ બૃહદ ભારત ક્યારેક પૂછાતું હોય છે. પછી મધ્યકાલીનનો ઇતિહાસ જોઈએ તો મધ્યકાલીનમાં ખાસ જોવા જઈએ તો ભારતના સંદર્ભે કયો ગયો છે તો જે મધ્યકાલીનના ભારતના જે પ્રમુખ રાજવંશો હતા એ ખાસ કરી દેજો. પછી મુગલોનું આક્રમણ થયું છે, ગજનવી અને ઘોરી બંને હતા એ. દિલ્હી સલ્તનત, બરાબર, દિલ્હી સલ્તનત ખાસ પૂછાતું હોય છે તો વારંવાર કરી દેજો. પછી આઈએમપી જોવા જઈએ તો વિજયનગર સામ્રાજ્ય, બરાબર. વિજયનગર સામ્રાજ્ય વારંવાર હોતું હોય છે એક્ઝામમાં એટલે એના ક્વેશ્ચનો બનતા હોય છે એટલે ખાસ કરી દેજો. પછી સલ્તનત એ તો નથી કરવા જોઈએ. સુફી અને ભક્તિ આંદોલન એના ક્વેશ્ચનો પૂછાતા હોય છે તો એ ખાસ કરવા જેવા છે. પછી મુગલ યુગ છે એ આઈએમપી છે. મુગલમાં જેટલા પણ રાજાઓ થયા લાઇનસર એ બધા યાદ રાખવાના અને એમના વિશે ડિટેલ યાદ રાખવાની. એ બધું ઘટનાઓ બહુ વારંવાર પૂછાતી હોય છે. તો આ છે પ્રાચીન અને મધ્યકાલીન. હવે આપણે આધુનિક ભારતના ઇતિહાસની વાત કરીએ તો એમાં જોવા જઈએ તો આધુનિક ભારતના ઇતિહાસમાં કેવા ક્વેશ્ચનો આવે છે અને કેવા ટોપિક પૂછાય છે. તો જે આધુનિક ભારતનો છે એમાં ટોપિક વાઇઝ કહી દઉં તમને. જેમ કે વારંવાર પૂછાતા હોય છે એ જે જો વિદેશી મુસાફરો જેટલા પણ આયા એ બધા, બરાબર, એ ખાસ પૂછાતું હોય છે કે વિદેશી જેટલા પણ યુરોપિયન પ્રજા આવી એ આગમન, ભારતના બ્રિટિશ શાસનનું સ્થાપન, બરાબર, 1757 થી 1856 વાળું, બરાબર. અને 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ખાસ પૂછાય છે તો એ ખાસ કરી દે. 19મી સદીમાં ભારત અને ગુજરાત ધાર્મિક સામાજિક સુધારાઓ એ બધું પૂછાતું હોય છે. પછી સ્વતંત્રતા ચળવળ અને સતત એકીકરણ, સરદાર પટેલની ભૂમિકા. પછી ભારત વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ જેટલા પછી એ ક્રાંતિકારીઓ ખાસ યાદ રાખજો. વિદેશી પણ ખરા અને ભારતના બરોબર. પછી બાબા સાહેબ આંબેડકર વિશે ખાસ બંધારણનું ઘડતર છે એ યોગદાન જેટલું છે. ભારત આઝાદી પછીનું ભારત જે રાજ્યોનું પુનઃગઠન થયું એ. પછી મહાગુજરાત ચળવળ અગત્યની જેટલી પણ ઘટનાઓ છે એ બધી ખાસ કરવા જેવી છે તો એ ખાસ કરી દેજો.
આધુનિક ભારતમાં એટલું બધું ખાસ પૂછાતા નથી, પણ એટલું યાદ રાખી દેજો કે 1857 જે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એ ઉદ્ભવ સ્વરૂપ અને કારણ જે છે એ, અને કંપની જે છે ભારતીય યુરોપિયન કંપનીઓ એ ખાસ કરી દેજો, અને ગવર્નર્સ ખાસ કરી દેજો, બરાબર. ગવર્નર જનરલ્સ અને વાઇસરોય એ વારંવાર પૂછાતું હોય છે. એટલે બીજું કંઈ ઇતિહાસમાં છે ને, ઇતિહાસ એક એવું સબ્જેક્ટ છે કે તમે વારંવાર વાંચશો તો તમને આવડશે, બાકી એકવાર વાંચ્યા પછી કશું યાદ રહેશે નહીં. એટલે જે મિત્રો તૈયારી કરે છે તો એમને વારંવાર જેટલું રિવિઝન કરશો એટલું રિવિઝન તમે સવારે વાંચો તો સાંજે એનું એકવાર પુનઃ રિવિઝન કરીશો તો, અને નોટ્સ બનાવશો ખાસ તો તમને યાદ રહેશે. બાકી તો ઇતિહાસ છે એ ઉપરથી જતો રહેશે, કશું યાદ રહી નહીં. એટલા માટે તમને વારંવાર કહું છું કે બને ત્યાં સુધી રિવિઝન છે એ 10 વાર કરો. એક જ બુક કરો પણ 10 વાર કરો. મારા ખ્યાલથી સૌથી સારામાં સારી બુક હોય તો યુવાની છે, યુવાની બેસ્ટ બુક છે. તો યુવાની NCERT છે એ યુઝ કરો, કાં તો આવી રીતે મારી જોડે છે અલગ બુક, બરાબર. તો આ રીતના અલગ બુક છે એ લાવી દો. ઇતિહાસની સૌથી સારામાં સારી છે, જો તો તમને યુઝફુલ થશે, કોઈ બી એક્ઝામમાં ક્લિયર કરવામાં કામ લાગશે, અને બહુ સારું ઓથેન્ટિક અને ચોખ્ખું લખેલું છે, તમને સરળતાથી સારી ભાષામાં યાદ રહે એ રીતના છે. તો બને ત્યાં સુધી આ બુક છે યુઝ કરો અને મહેનત કરતા રહો. નવી પોલીસની ભરતી આવશે તો હું તમને જાણ કરી દઈશ. તો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, અને વિડીયો છે તમારા મિત્રોને શેર કરી દેજો, એટલા મિત્રો તૈયારી કરતા હોય એટલા માટે, બરાબર.